રિયાસતી રાજવી નગરી રાજપીપળાના રાજવી પરિવારની કુળદેવી અને લાખો ભક્તોની આસ્થા અને શ્રદ્ધા જેની સાથે જોડાયેલી છે તે હરસિદ્ધિ માતા મંદિરનો આજે 423મો પ્રાગટ્ય દિવસની ઉજવણીનો બીજો દિવસ ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો। દ્વિદિવસીય પ્રાગટ્ય મહોત્સવના પ્રથમ દિવસે ભવ્ય નગર યાત્રા નીકળ્યા બાદ 423મા પ્રાગટ્ય દિવસે મંદિરને 200 કિલો રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું। આ ઉપરાંત નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો, જેમાં 51 જોડા નવચંડી યજ્ઞની પૂજા વિધિમાં જોડાયા હતા। તેમજ મંદિરના ગર્ભગૃહમાં માતાજી સમક્ષ અન્નકૂટ દર્શન ભક્તો માટે ખુલ્લું મુકાયું, જેના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી હતી। પ્રાગટ્ય દિવસે આખો દિવસ ભક્તો હજારોની સંખ્યામાં માતાજીના દર્શનાર્થે ઉમટ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે હરસિદ્ધિ માતા મંદિર લાખો શ્રદ્ધાળુઓનું શ્રદ્ધા સ્થાનક છે। અહીં નવરાત્રી 9 દિવસનો ભવ્ય મેળો ભરાય છે। ઉજ્જૈનથી સ્વયંભૂ રાજપીપળા પધારેલ હરસિદ્ધિ મંદિર રાજપીપળા સ્ટેટના રાજવી વેરીશાલજી મહારાજે ઈસવીસન 1657માં રાજપીપળા નગરમાં બંધાવ્યું હતું, જેને 423 વર્ષ થયા। આ મંદિરમાં માતાજી સ્વયં સ્થાપિત થયા। અહીં માતાજીનું ભવ્ય મંદિર 423 વર્ષોથી બિરાજમાન છે। સર્વ ભક્તોની મનોકામના બાધા આખડી અહીં પૂર્ણ થતી હોવાની માન્યતા પણ ખૂબ પ્રચલિત છે। બહારથી તેમજ અત્રેના રાજપીપળાના ભક્તજનો હાજર રહેલ છે। ભક્તજનો અને યજમાનો માટે પણ નાસ્તાની વ્યવસ્થા છે। સાંજે 7 વાગે ભોજન સમારંભ એટલે મહાપ્રસાદી રાખવામાં આવેલ છે। તેમજ જે રાજપીપળાની કુંવારી કન્યાઓ છે તેમને પણ ચાંદલો કરીને યથાશક્તિ અત્રેથી લાવણી આપવામાં આવે છે। એ લોકોને સાંજનું જમણવાર છે અને અત્રેના મહિલા મંડળો તેમજ ભક્તજનો હાજર રહેવાના છે ને બહુ સરસ કાર્યક્રમ છે। ગઈકાલના કાર્યક્રમ લગભગ 1 થી 1.5 લાખ પબ્લિક આજે રાજપીપળાની અંદર પહેલો ઉત્સવ ઉજવવામાં આવેલો છે। સ્થાનિક ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા તેમજ બીજા ડીજે વાળા પણ પોતાની રીતે સ્વયંભૂ સ્વ ખર્ચે ગામની અંદર શોભા વધારી લોકોનું અભિવાદન કર્યું। રાજપીપળા નગર તેમજ આસપાસના વિસ્તારોના અને દૂરથી આવનારા લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। આજે બીજા દિવસે 51 યુગલો સાથે બેસીને નવચંડીનું એક આયોજન કર્યું છે। તેમાં પણ જેમના હરસિદ્ધિ માતા પોતાના એમનું આયોજન છે। એ સિવાય આજે સાંજે કન્યા પૂજન ખૂબ ધામધૂમથી આજે આ કાર્યક્રમ ઉજવી રહ્યા છે અને સાંજે નું આયોજન કરેલું છે, એમાં ભક્તો ભાગ લેવાના છે। જય માતાજી। આજે માતાજીનો સોનાના સુરત જેવો દિવસ ઉગ્યો છે। 423 વર્ષે આજે માતાજીની પ્રથમ ગઈકાલે નગર યાત્રા નીકળી અને આજે 51 જોડા નવચંડી યજ્ઞમાં બેઠેલા છે અને આજે સાંજે જાહેર પ્રસાદી છે ને રાતે ગરબા છે અને માતાજીના પ્રોગ્રામની અંદર માનવ મહેરામણ હજારો લાખોની સંખ્યામાં આજે પબ્લિક આવે છે। પબ્લિકને તમે જુઓ, આજે પુષ્કળ પ્રમાણમાં પબ્લિક છે। બસ આવીને આવી માતાજી પ્રાર્થના કરે અને સૌ કોઈનું ભલું થાય એ જ મારી પ્રાર્થના। જય હરસિદ્ધિ। ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા અપગ્રેડેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા ધોરણ 1 થી 10 તથા 11-12 આર્ટ્સ। આશ્રમ શાળામાં ફક્ત આદિજાતિના વિદ્યાર્થી ભાઈ બહેનોને જ પ્રવેશ આપવામાં આવશે। આશ્રમ શાળામાં રહેવા, જમવા તથા નાસ્તાની ઉત્તમ સુવિધા સાથે આધુનિક ટેકનોલોજી આધારિત ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરવામાં આવે છે। ગાયત્રી આશ્રમ શાળાથી દેડિયાપાડા નર્મદા જિલ્લા સુધી વર્ષમાં 5 વાર ટ્રાન્સપોર્ટેશન પણ આપવામાં આવે છે। વિદ્યાર્થીઓ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે તે હેતુથી આશ્રમ શાળા આપ સૌના બાળકો માટે જ્ઞાન ગંગોત્રી બની બાળકના વ્યક્તિત્વ વિકાસનો આધાર સ્તંભ નિશંક બની રહેશે। ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા, તવરા, ભરૂચ।